જ્યારે ઉપરવાળો રક્ષણ કરવા બેસે ત્યારે મોત પણ માત ખાઈ જાય છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં આવેલા સેવલિયા ગામમાં એક ઘટના ઘટી હતી, જેમાં સેવલિયા ગામની બાજુમાં બંધ પડેલ એસીસી કંપનીમાં રાષ્ટ્રીય પક્ષી કહેવાતું એવું મોર ઉપર 4-5 શ્વાન વડે હુમલો કરવામાં આવ્યો હતો। તે જ સમયે સેવલિયા ગામના રહેવાસી જગદીશભાઈ દોડી આવ્યા હતા। જગદીશભાઈ દ્વારા મોરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો, જેથી કરીને અમારા દ્યુમિરન ન્યૂઝના પ્રતિનિધિ કૌશિક પરમારને જાણ થતાં રાષ્ટ્રીય પક્ષી કહેવાતા એવા મોરને ચાલી શકાય કે ઉડી શકાય તેમ ન હતું, જેથી કરીને પશુ દવાખાના સેવલિયા ગામમાં મોરને સારવાર અર્થે ખસેડાયો હતો। ત્યારબાદ અમારા પ્રતિનિધિ દ્વારા 1926 હેલ્પલાઇનનો સંપર્ક કરતા ગળતેશ્વર ફોરેસ્ટ ઓફિસરનો કોન્ટેક્ટ નંબર લઈને વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેમાં ફોરેસ્ટ અધિકારી અસ્મિતાબેન ઝાલાનો સંપર્ક કરતા નજીકની નર્સરીના માણસો દ્વારા રાષ્ટ્રીય પક્ષી કહેવાતા એવા મોરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। દ્યુમિરન ન્યૂઝ કૌશિક પરમાર, સેવલિયા। જગદીશભાઈ ક્યાંના છો તમે? સેવલિયા ગામ। શું થયું છે આ મોરને? આ મોરને 4 કૂતરાએ પકડેલા તલાવમાં, ત્યાંથી 2 એને બચાવ્યો છે। બરોબર છે। હા, પબ્લિક અને પીએ સાહેબ ની ગાડી તે હતી 112 નંબરની। હા, એમને જોયેલું છે। બરોબર। અત્યારે ક્યાં લાયા છો મોર? આપણે દવાખાને। ક્યાં આગળ? એ આપણે પાથીદાદાનું મંદિર અગાડી। શું નામ છે તમારું? ગોકુળભાઈ પરમાર। સારવાર થઈ ગઈ છે મોરની? હા, થઈ ગઈ સાહેબ। લેવા માટે કોઈ પેલા સાહેબ આવે છે, ફોરેસ્ટ ખાતા વાળા લેવા માટે આવે છે, રેસ્ક્યુ કરવા માટે? હા, રેસ્ક્યુ મોરની સારવાર થઈ ગઈ છે? થઈ ગઈ છે।